કોઈપણ સિઝનમાં ખાવાની મજા પડે તેવું એકદમ ચટપટું અને ટેસ્ટી આથેલા લીંબુનું અથાણું આજે બનાવીશું. આ અથાણું બનાવવામાં સરળ છે અને એકવાર બનાવી વર્ષો સુધી ખાઈ શકાય તેવું છે. આ અથાણું પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય તેના માટેની બધી ટિપ્સ આ રેસીપીમાં જોઈશું. વિટામિન સીથી ભરપૂર તેવું આ લીંબુનું અથાણું પેટની તકલીફો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને હજુ સુધી તમે ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. આથેલા લીંબુનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ 1.5 કિલો લીંબુ લીધા છે. ધોઈ સાફ કરી અને કોરા કરી લીધા છે. લીંબુ વધારે પડતા કાચા કે પોચા થઈ ગયેલા હોય તેવા નથી લેવાના. એકદમ ફ્રેશ હોય તેવા લીંબુનો ઉપયોગ કરીશું અને પાતળી છાલવાળા લીંબુ છે તેમાંથી અથાણું ખૂબ સરસ બને છે. લીંબુ પર કદાચ નાના કોઈ ડાઘ હશે તો ચાલશે, પરંતુ વધારે ડાઘવાળા લીંબુનો ઉપયોગ નથી કરવાનો. ચોખ્ખી છાલ હોય તેવા લીંબુની પસંદગી કરવાની છે કે જેનાથી અથાણું છે તે લાંબો સમય સુધી સારું રહેશે. પાતળી છાલવાળા લીંબુની પસંદગી કરવાથી લીંબુનું અથાણું છે તે વધારે સ્વાદિષ્ટ બનતું હોય છે. તેમાં રસનો ભાગ વધારે હોય છે, જેનાથી લીંબુનું અથાણું છે તે વધારે ટેસ્ટી બનશે. હવે લીંબુને જનરલી આપણે આવી રીતે આડા કટ કરતા હોય છે, પરંતુ અથાણા માટે અત્યારે ઊભા કટ કરવાના છે. આવું શું કામ કરીએ છીએ તે પણ તમને સમજાવું. લીંબુને આવી રીતે ઊભા 2 ભાગ કરી લઈશું અને પછી વધારે 2 ઊભા ભાગ કરી લેવાના છે. આવી રીતે ઊભા કટ કરવાથી લીંબુનો જે સફેદ ભાગ છે તે પણ તમે રિમૂવ કરી શકશો અને અથાણામાં છે જે કડવો ટેસ્ટ આવે છે તે પણ નહીં આવે. લીંબુના બીજ આપણે રિમૂવ કરી દઈશું અને ચપ્પુની મદદથી વચ્ચે જે છાલનો ભાગ અને સાઈડ જે પરત જેવો ભાગ દેખાય છે તે પણ રિમૂવ કરી દેવાનો છે, જે સફેદ કલરનો હોય છે. આવું કરવાથી લીંબુનું અથાણું છે તે લાંબો સમય સુધી સારું રહેશે અને અથાણામાં બિલકુલ કડવો ટેસ્ટ પણ નહીં આવે. લીંબુનું અથાણું બનાવતી વખતે તમારે લીંબુ કટ કરવામાં લોખંડના ચપ્પુનો ઉપયોગ નથી કરવાનો. તે વાતનું ધ્યાન રાખશો, કારણ કે તેનાથી તેનો કલર બદલાઈ જશે અને સ્વાદ પણ થોડો અલગ આવશે. આવી રીતે સફેદ ભાગ દૂર કરી અને બધા લીંબુને સરસ રીતે 4 ભાગમાં કટ કરી અને સમારી લેવાના છે. જે લીંબુમાં નાના નાના ડાઘ છે તેને તમારે પહેલાં ચપ્પુથી ઉપરથી આવી રીતે થોડા થોડા કરી અને કાઢી લઈશું, કે જેનાથી લીંબુમાં કોઈ પણ જાતનો બગાડ ના રહે અને તમારું અથાણું છે તે લાંબો સમય સુધી સારું રહે. બધા લીંબુને કટ કરી લઈશું. મેં અત્યારે લીંબુને 4 ટુકડામાં કટ કર્યા છે. તમારે 8 ટુકડામાં કરવા હોય તો કરી શકાય અને 2 ટુકડા કરવા હોય તો પણ કરી શકાય. બધા લીંબુને સરસ રીતે કટ કરીને રાખ્યા છે. લીંબુ કટ કરી અને તમે જે પણ વાસણમાં રાખો કે જે પણ વાસણનો ઉપયોગ કરતા હોય તેમાં બિલકુલ પણ મોઇશ્ચર ના હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કટ કરીને રાખેલા લીંબુમાં 3 મોટી ચમચી મીઠું અને 1 ચમચી હળદર ઉમેરીશું. આ આથેલા લીંબુમાં મીઠું અને હળદરનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમારે સંચળ પાવડર અને અજમો ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. તેનો સ્વાદ પણ સરસ આવતો હોય છે, પરંતુ મને આવી રીતે ટ્રેડિશનલ રીતે જે બનાવેલા લીંબુ છે તે વધારે પસંદ છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. દરેક લીંબુના ટુકડા પર બરાબર રીતે મીઠું અને હળદર આવી જાય તેવી રીતે તેને ચમચીથી મિક્સ કરીશું. આ અથાણામાં મીઠાનું પ્રમાણ આગળ પડતું રાખવાનું હોય છે, કે જેનાથી સ્વાદ તો સારો જ આવે છે, સાથે તે લાંબો સમય સુધી સારું પણ રહેતું હોય છે અને મીઠું છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. બધું એકવાર સારી રીતે મિક્સ કરી લીધા પછી 10 મિનિટનો રેસ્ટ આપીશું અને ફરીવાર તેને એકવાર મિક્સ કરી લઈશું. આવું કરવાથી મીઠું છે તે સરસ રીતે મેલ્ટ થવા લાગશે અને લીંબુમાં જે રસનું પ્રમાણ છે તે પણ ખાસું હોય છે, કે જેનાથી મીઠું છે તે તરત જ ડિઝોલ્વ થવા લાગશે. આથેલા લીંબુને ભરવા માટે હંમેશા કાચની બરણીનો ઉપયોગ કરવાનો છે. ધોઈ સાફ કરી અને તડકે રાખી દેવાની છે બરણીને અને પછી તેમાં લીંબુ ભરવાના છે. આવું કરવાથી લીંબુનું અથાણું છે તે લાંબો સમય સુધી સારું રહેશે અને બગડશે નહીં. તૈયાર કરેલા આથેલા લીંબુ છે તે બરણીમાં ભરી દેવાના છે. અથાણું છે તે ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર નથી કરવાનું, તો આ વાતનું ધ્યાન રાખશો. અત્યારે મેં લીંબુના ટુકડા કર્યા છે. તમારે આખા લીંબુને વચ્ચેથી 4 કટ કરી અને ભરી અને રાખવા હોય તો પણ રાખી શકાય, એવી રીતે પણ બનાવી શકાય. પરંતુ આ લીંબુ છે મને આવી રીતે વધારે પસંદ છે, કે તમારે જ્યારે કાઢવું હશે ત્યારે તમે 1 કે 2 પીસ કાઢવું હશે તો પણ કાઢી શકશો અને ખાવામાં પણ સરળતા રહેતી હોય છે. આ આથેલા લીંબુનું અથાણું પાચન અને પેટની તકલીફો માટે ખૂબ જ ફાયદાકારક છે. અપચો, કબજિયાત કે પછી વાયુ જેવી સમસ્યા હોય તો આ આથેલું લીંબુનું અથાણું રોજ ઉપયોગમાં લેવાથી તે જૂની સમસ્યાઓ પણ તમારી દૂર થઈ જતી હોય છે. અને જૂના જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે જેટલું જૂનું આથેલા લીંબુનું અથાણું હોય એટલું તે ગુણકારી હોય છે.
આથેલા લીંબુને બરણીમાં આવી રીતે ભરી દીધા પછી ઉપરથી 2 નાની ચમચી જેટલું મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું છે. આવું કરવાથી અથાણું લાંબો સમય સુધી સારું પણ રહેશે અને પિકલિંગ પ્રોસેસ છે તે સરસ રીતે સ્ટાર્ટ પણ થઈ જશે. લીંબુના ટુકડા ભરતી વખતે તમારે તેને દબાવવાના નથી, કારણ કે લીંબુની અંદર રસનું પ્રમાણ ખાસું હોય છે. તે લીંબુને આવી રીતે જ તમારે મિક્સ કરીને ભરી લેવાના છે અને ઉપરથી આવી રીતે મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું છે. ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને 15થી 20 દિવસ સુધી તેને રહેવા દેવાના છે. હું કબાટમાં જ રહેવા દેતી હોઉં છું, તાપ આપવાની બિલકુલ જરૂરત નથી. તમારે એવું લાગે તો અઠવાડિયે એકવાર તેને ઉપર નીચે કરી અને હલાવી લેવાના છે. ઢાંકણું ખોલવાની જરૂરત નથી, આમ જ ઉપર નીચે કરી અને તેને હલાવી લેશો તો પણ ચાલશે. 15થી 20 દિવસ પછી આ લીંબુ છે તે તમારા ઉપયોગમાં લેવા લાયક થઈ જશે અને બરાબર રીતે અથાઈ જશે. ત્યારબાદ તમારે તેનો ઉપયોગ કરવાનો છે. મેં અત્યારે આ લીંબુને 1 મહિનો રાખ્યા હતા અને તમે જોઈ શકો છો કે તે ક્વોન્ટિટીમાં ઓછા થઈ ગયા છે અને સરસ રીતે અથાઈ ગયા છે. તેની છાલ છે તે પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે એક સરખી થઈ ગઈ છે. આ આથેલા લીંબુ નજીકથી કેવા દેખાય છે તમને દેખાડું. તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે અથાઈ ગયા છે અને એક સરખો કલર દેખાય છે. તેની છાલ છે તે પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને બરણીમાં નીચે તમને આવું જેલી જેવું દેખાશે, જે લીંબુનો રસ છે. અને આ અથાણું છે તે વર્ષો સુધી સાચવી શકાય છે. બસ તમે જ્યારે અથાણામાંથી થોડું અથાણું બહાર નીકાળો ત્યારે હંમેશા ચમચી છે તે કોરી ઉપયોગમાં લેવાની છે. એકદમ ભેજરહિત વાસણનો ઉપયોગ કરવાનો છે અને આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો આ અથાણું તમે લાંબો સમય સુધી સાચવી શકશો અને માણી શકશો. મારી પાસે 5 વર્ષ જૂના આથેલા લીંબુ પણ પડ્યા છે અને તેનો કલર બદલાઈ ગયો છે, પરંતુ અથાણું એકદમ સારું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગતું હોય છે. આ અથાણું એવું કહેવાય છે કે જેટલું જૂનું હોય એટલું જ વધુ ગુણકારી હોય છે. તમારે પણ જો આથેલા લીંબુનું અથાણું ટ્રાય કરવું હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મેં અત્યારે મીઠું અને હળદરવાળા લીંબુ આથ્યા છે. આ આથેલા લીંબુમાં તમે ગોળ અને મરચું અને ધાણા જીરું ઉમેરશો તો તમારું ખટમીઠું લીંબુનું અથાણું પણ તૈયાર થઈ જશે. તમે પણ મારા આથેલા લીંબુના અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.